નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો આજથી ખેડૂત આંદોલન શરૂ થશે। સરકાર આપશે 25000 રૂપિયાની સહાય તો તમારું પાન કાર્ડ અને આયુષ્માન કાર્ડ બંધ થશે। નવું વર્ષ મિત્રો, બેંકના નવા નિયમો, ખેતરમાં ટાંકો બનાવવા 72000 રૂપિયાની સહાય, અંબાલાલ પટેલની વરસાદ અંગેની આગાહી, ઘરઘંટી ખરીદવા 20000 રૂપિયાની ભેટ, લોન માફી અંગેની મોટી મીટિંગ, હવે ખેડૂતોને 100% સબસિડી મળશે, દરેક મહિલાઓને 5000 રૂપિયા, ફરી વખત વ્યાજદરમાં ઘટાડો થશે અને મિત્રો રાજ્યમાં એસઆર ઝુંબેશ પૂરજોશમાં પૂર્ણ થયું। ખેત મજૂરોની માંગ, સહાય આપો, બધા પ્રૂફ તમારે એક કરવા પડશે। ખેડૂતોને 2000 રૂપિયાનો 22મો હપ્તો ક્યારે મળશે? આ નિયમો તોડ્યા તો જેલ ભેગું થવું પડશે અને હવે તમારા કામો અટકશે નહીં। અંબાલાલ પટેલની ઉત્તરાયણ સુધીની મોટી આગાહી, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોના બેંક ખાતાની અંદર દર વર્ષે 36000 રૂપિયા મળશે। આયુષ્માન કાર્ડ અને જનધન બેંક ખાતાના નવા નિયમો, 10000 રૂપિયા સુધીની ભેટ, સરકાર તમને મિત્રો નવા નિયમોના ફેરફાર છે એ આપશે અને મિત્રો દંડ પણ તમારે ભોગવવો પડશે। આજના તાજા સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના મહા આંદોલન શરૂ થવાના એલાન છે એ તૈયારી શરૂ થઈ ગઈ છે। હવે મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો મહા આંદોલનને લઈને જે પરેશભાઈ ગોસ્વામી દ્વારા છે એ અત્યારે 3 માંગોને લઈને અડગ આંદોલન શરૂ કરવાની વાત કરી છે। પરેશભાઈ ગોસ્વામી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે 3 માંગો સાથે આંદોલન શરૂ કરવામાં આવશે। ગામડે ગામડે જઈ અને લોકોને જાગૃત કરવામાં આવશે। પહેલી મીટિંગની જાહેરાત પણ કરી દીધી છે। આંદોલન સાવ બિન રાજકીય હશે, જે બિન રાજકીય જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે। તો મિત્રો તમારા મતે શું આ દેવા માફી સાથે સહમત છો કે નહીં? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે 4000 રૂપિયા। ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારથી લઈ અને રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। આમાં સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। હવે 4000 રૂપિયાના ખેડૂતોને કઈ રીતે મળશે તે તમને છે એ આવનારા સમયની અંદર માહિતી જણાવી દઈશું। મિત્રો હજી સુધી સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ કે માહિતી જાણકારી આપી નથી। અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે એ તમને જણાવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર આપશે મિત્રો 25000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ 2 વ્હીલ સહાય યોજના અથવા તો ઈ-બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે આ યોજના છે એ બહાર પાડવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે આ યોજના બહાર પાડવામાં આવી હતી અને આ યોજનાથી હવે તમારે છે એ 2 વ્હીલ જે ઇલેક્ટ્રિક 2 વ્હીલ છે એ ખરીદવું હોય તો તમને જે છે 25000 રૂપિયા સુધીની સહાયતા મળે એમ છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારું પાન કાર્ડ હવે બંધ થઈ જશે। જો તમે અત્યાર સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ તમે લિંક નથી કરાવતા તો તમારું પાન કાર્ડ છે એ બંધ થઈ જશે। હવે મિત્રો તમારે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, 31 ડિસેમ્બર સુધીમાં તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવી નાખજો તો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને માન્ય ગણવામાં આવશે, નહીં તો તમારું પાન કાર્ડ છે એ બ્લોક થઈ જશે। જો તમે આમ નહીં કરો તો મિત્રો તમારા પાન કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં અને ફરી વખત તમે પાન કાર્ડને શરૂ કરાવવા માંગશો તો તમારે મોટો દંડ છે એ ભરવો પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડના જે યોજના અંતર્ગતના લાભાર્થીઓ છે એમના કાર્ડ હવે બંધ થઈ રહ્યા છે। લગભગ ગુજરાત રાજ્ય અને ઘણા બધા વિસ્તારોની વાત કરીએ તો મિત્રો 13 લાખ જેટલા કાર્ડ છે એ આવકના ધોરણે રિન્યુ ન થતાં બ્લોક કરી દેવામાં આવ્યા છે, એટલે કે આ જે આયુષ્માન કાર્ડો છે બંધ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ માં વાત્સલ્ય અને માં અમૃતમ કાર્ડ છે બનાવી આપવામાં આવતા હતા, પરંતુ આવનારા સમય સુધીમાં આ બંને કાર્ડોને એક કરી દેવામાં આવ્યા છે। એટલે આ બંને કાર્ડોના ઉપયોગ તમે આયુષ્માન કાર્ડથી જ કરી શકશો। આયુષ્માન ભારત કાર્ડ છે એ હવે
તમારા જે નજીકના જે તે સેન્ટર ખાતેથી તમે છે કરાવશો, પરંતુ એને તમે દર વર્ષે રિન્યૂ નહીં કરાવો તો તમારું કાર્ડ બ્લોક થઈ જશે. રિન્યૂ કરાવવા માટે તમને SMS અને જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા પછી જ છે ઇનએક્ટિવ કરવામાં આવશે. લાભાર્થીઓએ રિન્યુઅલ કરાવવાનું નથી. હવે મિત્રો, જે લાભાર્થીઓએ રિન્યૂ નથી કરાવ્યું એમનું કાર્ડ બ્લોક થઈ જશે અને તમે જે સરકારી દવાખાનાની સારવાર છે એનો ઉપયોગ પણ કરી શકશો નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દરેક લોકોને મળશે 10,000 રૂપિયાની ભેટ. જો તમારી પાસે પ્રધાનમંત્રી જનધન યોજનાનું કાર્ડ છે અથવા જનધન યોજના અંતર્ગતનું બેંક એકાઉન્ટ છે તો તમને 10,000 રૂપિયા સુધીનું છે એ ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવશે. ઘણા બધા મિત્રોને ખ્યાલ છે કે આ જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ મળે છે, પરંતુ હવે સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કર્યો છે. જે લિમિટ 5,000 રૂપિયાની હતી એ વધારી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે. શું તમે જાણો છો, જો તમારી બેંક ખાતામાં બેલેન્સ 0 છે તો પણ તમે લાભ લઈ શકશો. હવે મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત તમે ખાતું ખોલાવ્યું હોય અને 6 મહિના જૂનું ખાતું હોય તો તમને 10,000 રૂપિયા સુધીનું બેંક ઓવરડ્રાફ્ટની લિમિટ આપવા તૈયાર છે. હવે આ સુવિધાનો લાભ તમે કઈ રીતના મેળવી શકશો એ તમારે જાણવું છે. તો મિત્રો, તમને જણાવી દે તો અત્યાર સુધીમાં તમે બેંક ખાતું જ ખોલાવતા હતા, પરંતુ એમાં જે ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવે છે એના વિશે તમને ખ્યાલ નહીં હોય. હવે તમને આજે જણાવી દઈએ કે બેંક ઓવરડ્રાફ્ટના લિમિટના નિયમો એવા હોય છે કે તમે એમાં 0% વ્યાજે 5,000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધી છે એ વાપરી શકો છો. જો તમારે તાત્કાલિક જરૂર પડી હોય તો તમે 10,000 રૂપિયા સુધીની બેંક ઓવરડ્રાફ્ટની લિમિટનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક ખેડૂતોને 36,000 રૂપિયા વાર્ષિક છે મળવાપાત્ર રહેશે. જો મિત્રો, સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓ ચલાવે છે, તેવી જ એક મહત્વની યોજના છે PM કિસાન માનધન યોજના. હવે આ યોજનામાં વૃદ્ધાવસ્થામાં દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળે છે, એટલે વર્ષના 36,000 રૂપિયા છે એ તમે ખાતામાં મેળવી શકો છો. હવે તમે આ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને માનધન યોજના બંને યોજનામાં રજીસ્ટ્રેશન કરાવશો તો તમને વર્ષે 42,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. જેમાં અત્યારે નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ સ્કીમ છે એ અત્યંત મહત્વપૂર્ણ બની છે, ઉપયોગી સાબિત થઈ છે, કારણ કે ઘણા બધા લોકો આ યોજના અંતર્ગત 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેની ઉંમરે સરકાર તરફથી જ્યારે આ યોજના બનાવવામાં આવી ત્યારથી ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. તો તમે પણ જો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ફોર્મ ભરી દેજો વહેલી તકે. તો તાત્કાલિક તમે છે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગતનું રજીસ્ટ્રેશન છે એ કરાવી લેજો. હવે તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે છે એ નવું વર્ષ અને બેંક ખાતા બંધ થશે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે બેંક ખાતા બંધ થશે એમાં મિત્રો છેલ્લા 12 મહિનામાંથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી થયું એવા બેંક ખાતા બંધ થશે, તેમજ લાંબા સમયથી 0 બેલેન્સ ધરાવતા જે બેંક ખાતા છે એ પણ બંધ થશે અને 1 જાન્યુઆરીથી જે છે એ આ નિયમ લાગુ થશે. તો ડોરમેન્ટ એકાઉન્ટ એવું એકાઉન્ટ છે કે જેમાં 2 વર્ષ કે તેથી વધુના સમય સુધીમાં ટ્રાન્ઝેક્શન નથી થયું, તો આ બેંક ખાતું પણ બંધ થશે. તો તમે પણ છે તાત્કાલિક તમારા બેંક ખાતાને તપાસ કરી લેજો. જો એમાં 1 પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કે પછી તમે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી કરતા તો તમારું ખાતું છે ઇનએક્ટિવ થઈ શકે છે. એક્ટિવ તમારે કરાવવા માટે એની પ્રોસેસ છે એ કરવી પડશે. તો આ પ્રોસેસ ના કરવી હોય તો તમે બેંક ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. હવે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે 50,000 રૂપિયાથી 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય આપવામાં આવે છે. જનજાતિના જે ખેડૂતો છે એમને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. આ યોજનાના ફોર્મ તમે ખેતીવાડીની જે વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ છે એમાં પણ જઈ અને ફોર્મ ભરી શકો છો. વહેલી તકે ફોર્મ ભરવાથી છે એ ખેડૂતોને વહેલો વારો આવશે, એટલે કે વહેલી સહાય છે એ મળવાની શરૂઆત થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વરસાદની નવી આગાહીમાં બદલાવ થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 ડિસેમ્બર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકે છે. ગુજરાત રાજ્યમાં તેના કારણે ઉત્તર તથા મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એમાં વાદળછાયા વાતાવરણ
અને આકાશમાં મિત્રો છૂટાછવાયા છાંટા છે જોવા મળી શકે છે। આ હળવી ભેજવાળી હવામાન સ્થિતિ ખેડૂતો માટે ચિંતા ઊભી કરી શકશે, જેમાં મિત્રો 10 ડિસેમ્બર પછી એટલે કે આજથી 11 તારીખથી છે એ માવઠાની અસર પણ જોવા મળશે। આ સાથે મિત્રો અંબાલા પટેલે આગળ જણાવ્યું હતું કે 10 તારીખ સુધીમાં જે વાતાવરણમાં પલટો આવ્યો એ પછીની સ્થિતિ ગુજરાત રાજ્યમાં બદલાતી જોવા મળશે। ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં જે છે એ વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળશે, બેવડી ઋતુનો અનુભવ થશે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે પવનો પણ ફૂંકાવાની શરૂઆત થઈ જશે। તો આ પ્રકારની અત્યારે માહિતી આપણને મળી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે લોકો છે એમને સ્વરોજગારી છે એ પૂરી પાડવા માટેની તકો આપવામાં આવશે અને એમાં પણ જીવન ધોરણમાં સુધારો લાવવા માટે આ યોજના છે એ એક મહત્વપૂર્ણ યોજના બની છે। તો તમે પણ જે છે એ ઘરઘંટી ખરીદવા માટેની જે સહાય આપવામાં આવે છે એ માટે 20,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો અને વધારે તમારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન માફી અંગે મોટી મીટિંગના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો કૃષિ મંત્રી ખેડૂતોની 3 માંગ સાંભળવાની પરંતુ કૃષિ મંત્રી તરફથી હજી કોઈ માહિતી આપવામાં નથી આવી, એટલે કે 3 માંગ તો સાંભળી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો છે એ નિર્ણય લેવામાં નથી આવ્યો। જો કૃષિ મંત્રી 3માંથી 2 માંગણી પૂર્ણ કરશે તો પણ છે એ આંદોલન અટકી જશે, પરંતુ હજુ સુધી એક પણ માંગણી વિશે છે વાતચીત થઈ નથી, તો સમાચાર પણ નથી મળ્યા। તો શું મિત્રો તમને લાગે છે કે કૃષિ મંત્રી દ્વારા પરેશભાઈ ગોસ્વામીએ જે 3 માંગણીઓ માટેનું જે અલ્ટિમેટ આપેલું છે તો એ અલ્ટિમેટ સ્વીકારવામાં આવશે કે નહીં, તો એના વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। હવે મિત્રો આ જે ખેડૂતો માટેની સૌથી મોટા સમાચાર હતા કે ખેડૂતો જો આંદોલન ઉપર ઉતરશે તો ગામડે જઈ અને આંદોલન થશે અથવા તો શહેરોમાં જઈ અને આંદોલન થશે। આ આંદોલન મિત્રો વધારે વક્ર બનશે તો ત્યાં સુધીમાં જો ગાંધીનગર સુધી પહોંચશે તો ઘણા બધા જે છે એ આંદોલનમાં ફેરફારો પણ જોવા મળી શકે છે। તો આ અંગેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ખેડૂતોને 100% સબસિડી છે એ મળવાપાત્ર રહેશે। જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોને કડકડતી ઠંડીના રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે। ગીરની બોર્ડર ઉપરના ગામડાઓ ખેડૂતોને રાત્રિના સમયે પાકનું જે રખોપું કરવા માટે છે એ રાત ઉજાગરા કરવા પડતા હોય છે। તો આવા સમયે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને જો 100%ની સબસિડી આપવામાં આવે તો ખેડૂતો છે એ મિત્રો કાંટાળી વાડ છે એ ખેતરના ફરતે બનાવી શકે અથવા તો કાંટાળી વાડનો છે એ ઉપયોગ કરી અને ખેતરના ફરતે રક્ષણ છે એ કરી શકે। તો આ માટે સરકાર તરફથી ખેડૂતોને જે પહેલાં 80% સુધીની સબસિડી આપવા માટેની જાહેરાત હતી, હવે મિત્રો એ 80%ની જગ્યાએ 100% સુધીની સબસિડી મળે તો ખેડૂતોને ડબલ ફાયદો થાય એવું અત્યારે ખેડૂતો છે એ માની રહ્યા છે। તો તમારું આ વિશે પણ શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે 5,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય છે પૂરી પાડે છે। આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ ખર્ચના 5,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવે છે। અને આ સાથે મિત્રો જો બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના 6,000 રૂપિયાની પણ છે એ સહાય ચૂકવે છે। બીજી વખત મિત્રો આ પ્રકારે છે તમે સહાયતા મેળવી શકો છો। તેના માટે મિત્રો તમારે વેબસાઇટ જે આપેલી છે pmmvy.wcd.gov.in આ વેબસાઇટ ઉપર છે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરવાની છે। ઓનલાઈન અરજી તમે આ વેબસાઇટના માધ્યમથી કરી શકશો અને ઓફલાઈન અરજી તમારે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ તમે છે એ કરાવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ફરી વખત મિત્રો વ્યાજદરની અંદર ઘટાડો થશે। કેરેજ રેટિંગના અહેવાલ મુજબ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાના અને વેપાર પડકારો જે ભારતના વિકાસ છે એના ઉપર અસર કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં આરબીઆઈ ભવિષ્યમાં વ્યાજદરોમાં છે એ વધુ ઘટાડો કરી શકે છે। ડિસેમ્બર મહિનામાં આરબીઆઈએ રેપો રેટ 25 બીપીએસ પોઈન્ટ ઘટાડી અને 5.25 કર્યો છે,
જેમાં વધુ 25 BPSની કટ સંભાવના છે અને જો વૈશ્વિક પડકાર વધે તો GST સુધારા અને આવકવેરા રાહત છતાં પણ રાજકોષીય મોરચે જગ્યા મર્યાદિત છે। તો આ પ્રકારે ફરી એક વખત વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યમાં SIR ઝુંબેશ છે એ પૂરજોશમાં પૂર્ણ થયું છે। હવે ગુજરાત રાજ્યમાં ચૂંટણી પંચની સૂચનાથી SIR જે મતદાર યાદીની અંદર સુધારા વધારા કરવા માટેની SIRની પ્રોસેસ છે કરવામાં આવી છે। તો આ SIR તમે કરાવ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ઘણા બધા લોકોએ SIRનું ફોર્મ છે એ ભરી દીધું છે અને ઘણા બધા લોકોનું SIRનું ફોર્મ છે ભરવાનું બાકી રહી ગયું છે। તો તમારું ફોર્મ ભરાણું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનમાં ભાગ્યાને પણ જે છે એ સહાય મળવી જોઈએ એ માટેના અત્યારે સમાચાર મળી રહ્યા છે। મિત્રો ગોંડલ પંથકમાં ભાગ્યા તરીકે ખેતી કામ કરતા મધ્યપ્રદેશના હજારો એવા ખેડૂતો છે કે તેમને અત્યારે ખેતી માટે ભાગ્યાની જે જમીન લીધી છે તો એ ભાગ્યાની જમીનમાં પણ એને પાક નુકસાન થયું છે। હવે મિત્રો એવા સમયે ખેડૂતોની સહાય છે એ થવી જોઈએ કે નહીં એ સરકાર તરફ અત્યારે છે માંગણી કરવામાં આવી રહી છે। કારણ કે મિત્રો ઘણા બધા એવા ખેડૂતો છે કે પરપ્રાંતિઓ ખેડૂતો છે। હવે પરપ્રાંતિ ખેડૂતો છે કે તો એમને રોકાણ કર્યું હોય અને એમની જમીન ન હોવા છતાં પણ એમને ભાગ્ય તરીકે જો ભાગ ભજવ્યો હોય તો એવા ખેડૂતોને પણ સહાય છે મળવી જોઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધા પ્રૂફ એક કરવા પડશે। હવેથી જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો છે એ હોય છે, ક્યાં પ્રમાણપત્રમાં અન્ય રહેશે। તો હવે તમને જણાવી દે તો અનેક વાર લોકોને સરકારી કચેરીઓની ધક્કા ખાવા પડતા હોય છે, જેમાં જન્મ અંગેના પ્રમાણપત્રમાં મિત્રો જે છે એ જન્મની તારીખ છે એ માટેની અત્યારે જે કહેવામાં આવી કે જન્મ અંગેનું તારીખ છે પ્રમાણપત્ર કયું માન્ય ગણાશે। તો એમાં તમને જણાવી દઈએ તો ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ માન્ય નહીં ગણાય। જન્મ અંગેના પ્રમાણપત્ર તરીકે માત્ર જન્મ દાખલો જ છે એ માન્ય ગણવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2000 રૂપિયાના 22મા હપ્તા લઈને સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દર 4 મહિને આગામી હપ્તો મોકલતા હોય છે। હવે મિત્રો જે નવેમ્બર મહિનાની અંદર હપ્તો મળ્યો છે 19 નવેમ્બરના રોજ સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલ હપ્તાની તારીખ હતી, જેમાં 21મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર મળી ચૂક્યો છે। હવે ખેડૂતો જે છે એ 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે તો 22મો હપ્તો ક્યારે મળશે। તો ખેડૂતોને 22મો હપ્તો છે મિત્રો ફેબ્રુઆરી મહિના સુધીમાં મળી શકે છે, કારણ કે નવેમ્બર મહિના પછી 4 મહિનાનો અંતર પછી છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર હપ્તો મળતો હોય છે। તો આ હપ્તો હવે મિત્રો આગામી હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર જમા થશે। તમારા બેંક ખાતાની અંદર 21મો હપ્તો જમા થયો છે કે નહીં એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો તમારું કામ અટકવાનું નથી। CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સેવિક સેન્ટરો છે એ મહીસાગર ખાતેથી છે એ બાલાસિનોરમાંથી ભેટ આપવામાં આવી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળોએથી મળી રહે, સરળતાથી મળી રહે એવા સિટી સેવિક સેન્ટરો છે ઇઝ ઓફ લિવિંગના આશય રાખવામાં આવ્યો છે અને આ સિટી સેવિક સેન્ટરની સ્થાપનામાં રહેલા છે। ઓનલાઈન સુવિધાઓ સરળતાથી મળે, વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સેવિક સેન્ટર છે કાર્યરત કરવામાં આવ્યા છે। હવે તમારું પણ સરકારી કામકાજ છે અટકવાનું નથી। એક જ જગ્યાએથી તમે દરેક સરકારી કામકાજો છે એ કરાવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર જોઈએ તો માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો ઊંચો ભાવ છે 1568 રૂપિયા, જ્યારે નીચો ભાવ 1280 રૂપિયા સુધી બોલાયો હતો। આ સિવાય ઘણા બધા માર્કેટિંગ યાર્ડની અંદર 1600 રૂપિયા, બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર 1590, કાલાવાડમાં 1580, બાબરામાં રૂપિયા છે એ ઊંચામાં ઊંચો ભાવ સારામાં સારો રહ્યો હતો। રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ અત્યારે હિંમતનગરની માર્કેટિંગ યાર્ડમાં 1750 રૂપિયા સુધીનો બોલાયો છે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ મગફળીનો 1453 રૂપિયા બોલાયો હતો। તો આ પ્રકારે મિત્રો ખેડૂતોને પણ પોતાની જંસનીના સારામાં સારા ભાવ મળી રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા છે કે એમને જે માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ સુધારો છે એ થતો જોવા મળી રહ્યો છે। આ જ પ્રકારે મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો છે કે તે પોતાની માર્કેટિંગ યાર્ડની અંદર જે તે APMCમાં માર્કેટિંગ યાર્ડની અંદર જે છે એ વેચાણ તરીકે જતા હોય
તો એમને કેટલો ભાવ મળે છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દઈએ, જેથી કરી બીજા મિત્રો સુધી પણ આપણે છે સાચી માહિતી પહોંચાડી શકીએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવના સમાચાર જોઈએ। સોનાના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે, જે સમગ્ર ભારતમાં સોનાના ભાવમાં વધારો સાથે સુસંગત છે। અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ 1,30,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે 8 ડિસેમ્બરના રોજ 190 રૂપિયા વધ્યો હતો। શહેરમાં 22 કેરેટ સોનાના ભાવ પણ 1,19,836 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો અને 18 કેરેટ સોનાના ભાવ 98,048 રૂપિયા પ્રતિ 10 ગ્રામે હતો। તો આ પ્રકારે સોના ચાંદીના ભાવની કિંમતની અંદર પણ વધઘટ થતી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા મેટ્રો સિટીની વાત કરીએ તો ત્યાં અલગ અલગ સોના ચાંદીના ભાવ છે જોવા મળી રહ્યા છે। આ જ પ્રકારે મિત્રો જો સોના ચાંદીના ભાવની કિંમત વધશે અને અત્યારે ડોલર સામે રૂપિયો છે ઓછો થતો જોવા મળી રહ્યો છે, તો હવે આવનારા સમયની અંદર વૈશ્વિક મંદી આવવાના પણ સમાચાર છે એંધાણ સ્વરૂપે મળી રહ્યા છે। તો આ વિશે પણ તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો।